આજથી ભરતી માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગ ફરજિયાત છે, તો જામનગરમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા રોષ ફાટી નીકળ્યો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેડક્રોસ સોસાયટીએ પહોંચ્યા હતા। રેડક્રોસ ઓફિસની અંદર જ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો। વિદ્યાર્થીઓને શાંત પાડવા પોલીસની મદદ લેવાઈ। એડમિશન ન મળતા વિદ્યાર્થીઓમાં ચિંતા અને અસંતોષની લાગણી છે। અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેડક્રોસ સોસાયટીએ પહોંચ્યા હતા। ઓફિસમાં જઈ અને અંદર વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા મુસ્તાક જોડાઈ ચૂક્યા છે। મુસ્તાક, વિદ્યાર્થીઓની માંગ શું છે? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો જે રીતે આ એસટીની ભરતી હોય છે ને એસટીની ભરતી માટે જે કંડક્ટરના ફોર્મ હોય તેમાં ખાસ કરીને જે ફરજિયાત હોય છે ફર્સ્ટ એડની ટ્રેનિંગ લેવાની હોય છે। જે જામનગરમાં નેશનલ સ્કૂલ ખાતે જે છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે કે ત્યાં આ તાલીમ આપવામાં આવતી હોય છે, પરંતુ જે રીતે તેની લિમિટેડ જગ્યા હોય છે તેના કરતાં વધારે વિદ્યાર્થીઓ જે છે એ સ્થળ પર પહોંચી ગયા હતા। તમામ વિદ્યાર્થીઓને જે છે આ તાલીમ માટેના ફોર્મ જોતા હતા, પરંતુ જે રીતે મર્યાદિત સંખ્યાને લઈને ક્યાંક ને ક્યાંક આયોજકો દ્વારા વિદ્યાર્થીઓને ના પાડવામાં આવી હતી। આ બાબતે લઈને એકઠા થયેલા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી। ખૂબ જ હોબાળો થયો અને જ્યારે મેનેજમેન્ટ દ્વારા આ મામલે તંત્રને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો, પરંતુ તમામ જે વિદ્યાર્થીઓ છે તેને આ ફોર્મ જોતા હતા અને આ તાલીમ મેળવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારે ગરમીભર્યો માહોલ પણ જે છે ત્યારે જોવા મળ્યો હતો। મિત્તલ, બિલકુલ મુસ્તાક, જોડાયેલા રહેશો। ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ છે। આપ જુઓ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। ભારતીય રેડક્રોસ સોસાયટીની ઓફિસની અંદર વિદ્યાર્થીઓ પહોંચ્યા। વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે શા કારણે આવું? પોલીસને બોલાવી વિદ્યાર્થીઓને શાંત કરવા પડ્યા।